નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એસઓજી શાખાએ ચોરીના 2 મોટરસાયકલ અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,11,000 આંકવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી મિલકત સંબંધિત અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પટણીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન ધાનેરાથી ડીસા જતા રોડ પર સમરવાડા પાટિયા નજીક રામદેવ સેવા કેમ્પ સામે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 2 મોટરસાયકલ પર સવાર 2 શંકાસ્પદ ઇસમોને રોકવામાં આવ્યા હતા. પોલીસે મોટરસાયકલના આધાર પુરાવા માંગતા આરોપીઓએ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા મોટરસાયકલ ચોરી અથવા છેતરપિંડીથી મેળવ્યા હોવાની શંકા દ્રઢ બની હતી. આથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 હેઠળ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રથમ આરોપી અમરદીપસિંહ જુગરાજસિંહ બાટ, ઉંમર વર્ષ 35, રહેઠાણ અસાલ, તાલુકો પટ્ટી, જિલ્લો તરણતારણ, પંજાબ પાસેથી G16B Q4744 નંબરનો હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિંમત ₹50,000 અને 2 એન્ડ્રોઇડ ફોન કિંમત ₹10,000 જપ્ત કરવામાં આવ્યા હતા. બીજો આરોપી સુખચેનસિંહ અમરીકસિંહ હંસ, ઉંમર વર્ષ 34, રહેઠાણ નાગરકોટર, તાલુકો બટાલા, જિલ્લો ગુરદાસપુર, પંજાબ પાસેથી GJ08DE 9621 નંબરનો હોન્ડા ડ્રીમ નિયો મોટરસાયકલ કિંમત ₹50,000 અને 2 કીપેડ ફોન કિંમત ₹1,000 કબજે કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરાયેલા મોટરસાયકલ અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન અને ભરૂચના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ સાથે સંબંધિત છે. પકડાયેલા બંને આરોપીઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે